આપણું આચરણ શુદ્ધ ન હોય મહારાજ ત્યાં સુધી હારી ફળની ચિંતા આપણે ન કરી શકો. ઘઉં વાવીએ ને તો હારું એનું નિર્દમણ કરવું પડે, એને ટાઈમસર પાણી ખાતર બધું આપવું પડે તો ઘઉંની ઊંબી હારી આવે અને એમાંથી હારી ઉપજ આપણને નીપજે. બધી જગ્યાએ એક વાત સુંદર આવી, જેના અંદર શબ્દ પકડવાનું લક્ષ્ય હોય ને એ પકડી લે કે તમે એકી કોને હોભળજો, એકી કોને હોભળજો, એકી કોને હોભળજો. બોલો કોને આરી વાત સંભળાવી છે મહારાજ? કોને આરી વાત સંભળાવી છે જ ને. ન કે આમાંથી પ્રાણ જતો રહે તો શરીર તો પડ્યું હોય ને કોને એમ નેમ હોય છે. આ તો શ્રવણેથી રેડિયો મારા રુધિર આમ ઠેરાણો. કાન છે પણ એની અંદર હોભળવા વાળું કંઈક જુદું છે. આંખ છે પણ એની અંદર નિરખવા વાળું કંઈક છે. આ બે દ્વાર નાકના છે પણ એની અંદર પારખ કરવાની ગતિ બીજી કંઈક છે. બોલવાથી મુખ ને જીભ ને બધું હોઠ બધું ભેળું થાય છે, પણ એ તૈણેનું સંમેલન કરીને બોલાવા વાળી કંઈક શક્તિ જુદી છે. પરમાત્માએ આ શરીર કેવી રીતની રચના કરી છે એને આપણે કોઈ દિવસ જાણવા માટે મહેનત નથી કરી. જો ભગવાન કે માતાજીને કોઈ માનવાનું વસ્તુ છે જ નહીં. માનવાથી કોઈ કલ્યાણ ન થાય. આજે રામદેવ પીરના બાપાના સાનિધ્યમાં સાહેબ કે જેમને એક બાજીએ વચન કર્યો તો અને વચનના આધારે સાહેબ એમની એક મનોવાંછિત ફળ મળ્યું છે અને એના આધારે સંતોની વધામણી કરીને ભજન ભાવ છે. પણ રામદેવ પીરને મોનવા કરતી તો જોણી લ્યો તો બેડો પાર. ભગવાનને જાણવાનો છે, મોનવાની વાત જ નથી. અને જેને જેને જોણ્યો ને એની વાત અમર થઈ છે. જાણવા જેવી વસ્તુ અમોજો છે એ અધૂરા મનમાં નહીં સમજાય ને અધૂર્યને કહેવાય ને. જો વાત કોની આવે ખરી પણ સમજાય ના ત્યાં સુધી શું કરવાય હે? આ તો સમજવાની છે. હું તો જો પહેલી વખત જંગરાલમાં ભજનમાં આવવાનું છું, ઘણી વખત આયા છે કોઈક દિવસ, પણ હમણાં લેબુજી ફરજ પડી હતી, સૌ પ્રથમ પાડી હતી ફરજ. અને જે કેવું ની સત્ય કેવું આપણને ફોહલાવતા આવડતું નથી મારા. ફેર બોલાવો ના બોલાવો કોઈ જરૂર નહીં. આપણે ફરજમાં વાત કરી હતી કે ભાઈ ખાટલે બેઠેલા બધા ભાઈઓ તમે હોય આવો તો હજી એમ ખબર નહીં કે આપણે ભાઈઓ સબ કોણ છે. ફરજમાં કીધું તું ભાઈઓ તમે અહીંયા આવતા રહો તો એમ ખબર જ નહીં કે ભાઈ સબ કોણ તો લ્યો ભાઈઓ હોત તો આવતા રહ્યા હોત. અને ટેકરે કોઈ દાડો પાણી ના ચડે. ખાડામાં બેઠો હોય મહારાજ તો તરત ભેનો થાય ગયો. અને વિવેક છે સાહેબ. આપણા ઓગણે કોઈ પણ અતિથિ આવ્યું હોય, હગુ વાલું સંત કોઈ પણ આવે ને તો આપણે એને આપણા ઘેર આવે એટલે આપણા માટે ભગવાન છે. ભગવાન બીજો કોઈ આકાશમાંથી નહીં આવે કે કોઈ પાતાળમાંથી આવવાનો નથી, પોકરણમાંથી નહીં આવવાનો. તમારા ઓગણે કોઈ સગું વાલું આવ્યું, બેન દીકરી આવી હતી, સાધુ ફકીર કોઈ પણ આવ્યો ને તો એની અંદર પરમાત્મા છે. પરમાત્મા છે. તમે આત્મા તો આત્મા ને પરમાત્માનો વ્યવહાર આ જગતમાં ચાલે છે. હવે તમે એનાથી મોટા થઈને જો તમે પાપના અધિકારી 100% થવાના. વિવેકની ભાષા છે. સંત દેખી તમે દોડીએ ઝપટ નમાવજો શેષ, એક ગુના તમારા ક્યાં કરે તમારા કરોડો કરે બક્ષિસ. સાહેબ બક્ષિસ કરવું હોય ને તો પેલા સંતની ચરણ રજને તમે વિચારતા ને જાણતા શીખો. એ જ મહાપુરુષોની ભાષા છે. આ સંતો એના એ જ છે સાહેબ. અને સંતો તમને વારંવાર અમને તો ઘણી વખત કે બાપુ ભજનમાં તમે આવો છો, તમે નહીં આવતા દક્ષિણાયો. એટલે સંતોને તમે દક્ષિણાયો આપી જ ન શકો. તમે 3 કલાક ગાદી ઉપર એક ધાર્યા બેહીરો અને 1 કલાક બોલો એટલે બોલવાની તમે મહેનતાણું આલો, દક્ષિણા તો ચો આલો ચોકોલ્યો. એક બ્રાહ્મણ હવન કરવા આવે ને 3 કલાક ગડબડ કરે તમને ખબર ન પડવા દે. બોલો
અને તોય તમે કે 5000 હાલવા પડશે મહારાજને 5000 હાલે તો આ 3 કલાક ગાદી ઉપર બેસીને 1 કલાક બોલે એક શ્વાસ છે ને સાહેબ ઉત્તમમાં ઉત્તમ મૂડી છે એ શ્વાસ તમારા ચરણને કઈક જીવ જગાડવા માટે મહારાજે સુંદર વાત કરી જાગ જીવલડા આ જીવોને જગાડવા માટે પોતાનો શ્વાસનું બલિદાન કરી દે અને એનું તમે મહેનતાણું આલો દક્ષિણા માંગવા તો તમે ઉભા ના રહો જલારામ બાપા પાસે માજી સાહેબ દક્ષિણા જોગી જાયો તો વીરપુરના ઓગણે આયો ને એ જલિયા દાળનો રોટલો ખવરાવે છે તું હા સાધુ સંતોન જમાડે હા મારે જમવું છે બોલ જમાડે કે હા બાપા જમો હરિહર કરો કે એમ નહીં આ બધા બેઠા એ લાઈનમાં ન બેહું હું મારી લાઈન અલગ છે અને હું બેહું ને જમવા તો જમ્યા પછી મને દક્ષિણા આલવી પડે બોલ આલે જો જેને ગુરુને આપી દીધું હોય ને કોઈ દાડો હક દાવો ના કરે મહારાજ કે હા બાપા મારી હદમાં હોય મારો હક લાગતો હોય થોડો એ માગજો હો ને કે બાર કેપેસિટી મારી નથી કે હા તારા હકમાં છે એ જ માગજો અને જો ગુરુ કદી માગે નહીં પણ કદાચ પરીક્ષા લેવા ઉતરે ને તો બોલો એક કે હોય ઉભા રહે એમને જમવા બેઠા સાહેબ બધા જમી નીકળવા માંડ્યા હો હોના રીતના જેને ભાવથી દક્ષિણા કરી નીકળ્યા ને ભાવ કે જલારામ બાપા બોલ્યા બોલો બાપા કે જો શરીર થાક્યું છે સેવા કરવા વાળું કોઈ છે નહીં આ જોડીને દંડો ઉપાડવા વાળું કોઈને છે નહીં જો દક્ષિણા માલવી હોય તો તારી વીર બૈયાલી આખું વીરપુર ધ્રુજી જીતું સાહેબ નિદાડો જલારામે વિચાર નતો કર્યો હો જો માગ્યું તો કેવી રીતનું સેવા કરવા બીજી કોઈ દ્રષ્ટિ નહીં સાહેબ એનો ભાવ જોઈજો સંતોનો એ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો માત સુવડાવે ને આવા સંત જગાડે ને મેળવી દે જનેતાથી કે આગળ ભાળ્યા મેં એક ડગલો સંત આ માં હુવાડે ને સંત જગાડે મેળવી દે તમને ભગવાન અરે મેળવવો ભગવાન હોય ને તો બગડવું પડે પણ સમ બગડવું એના ઉપર આધાર છે આ તો કોઈ પોટલી એમ બગડ્યા કોઈ મસાલા પકડ્યા કોઈ બીડીએમ બગડ્યા છે હે જળ કેરા સંગમાં કે એ પથરા બિગડ્યા એ પથરા બિગડ્યા એ તો મૂરત થઈ નીવડ્યા જોરે કબીરામ ને ભજન ધૂન લાજી છાશ કેરમાં સંગમાં દૂધડા બિગડ્યા અને દૂધ બગડે ને તો ગરત ઘી થઈને નીવડ્યા સાહેબ બગડો સંતોના સત્સંગમાં બગડો તો કોક સુધરી જશે આ મનખો અને મનખો સુધારવા માટે 9 માસ જે જનેતાએ વેદના વેઠી છે ને એને પૂછો તો હમણાં સાખીમાં સુંદર વાત કરી હતી સાહેબ કે જનની બિચારી શું કરે પથરો પડ્યો એને પેટ ભજન ભક્તિ અને ભાવતું નહીં ખોટી માને કરાઈ છે વેઠ હે ખૂબ જાગજો સાહેબ સમય જાગવા માટેનો આવ્યો છે હું તો કહું આટલું બધું સત્સંગ કે આટલું આધ્યાત્મિક સિદ્ધાંત કદાચ ટપો ન પડે ને તો કોઈ નહીં પણ તમે તમારું જીવન સુધારજો વર્તમાન કાળની અંદર ખૂબ સારી રીતે જીવજો ભણવાનું બહુ જોર રાખજો શિક્ષણ પ્રાપ્ત કરજો કે હું તો ચોખ્ખું કહું આગળના જમાનામાં વર્ષો પહેલા મહારાજ એવું હતું કે 5 અક્ષરમાં નામ લેવરાતું હતું આ સમાજમાં કેવા કહેવરાતા કે ભાઈ જાગીરદાર હે ઘોડા ગાડી હાથી ઓહો મોટું રાજ કરતા અને જાગીરદાર કહેવરાતા હમા નાર્યા કોઈનું સંતોનું કેવું હરખું ન વાપર્યું સંતોનું હોમાં થયા એટલે અક્ષર એક કપાઈ ગયો 4 અક્ષરમાં આયા દરબાર એમાંય હમા નાર્યા કોઈ તો ઇંગ્લિશ ની પેટી ઉગાડી છે હા તાળ બોલાવ્યું સાહેબ એમાંય અક્ષર કપાઈ ગયો ને 3 થયા ઠાકોર અને જીએ તો દારૂની પોટલીઓ નહીં મેલો ને મસાલા ને આ બધું નહીં મેલો ને ભણવાનું જોર નહીં રાખો ને તો ઠાકોર માંથી અક્ષર કપાઈ જાય ને 2 જ રહે હા ઠાહ વગર ના થઈને નારો કઈક જાગો સાહેબ આ સંતો જગાડવા માટે મહેનત કર્યા એને તમારા દક્ષિણાની કોઈ પડી નહીં
એનો તો હરી મારો 1000 છે હો, ભક્તિ કરે ને આસમાન તુજે મહારાજ. પણ તમે કઈક જાગી દો સાહેબ, સમાજમાંથી કઈક વ્યસન નાબૂદ કરી નાખો એવું, અને ભણવાનું એવું જોર રાખો, ભાઈઓ ભાઈઓમાં પ્રેમ રાખો ખૂબ, પછી તમારો પરમાત્મા દેખાય. તમે તમારા આ તો બધું આપણે ઘણી વખત કહીએ છીએ મહારાજ કે અમારે તો માયક બોલે, તબલો બોલે, ઓહો મંડપ બોલે, થોપલા બોલે, અને આપણે પૂછો કે તમારો ભાઈ બોલે છે કે ના? આટલું બધું આપણે બોલે શું કોણ છે કો? હગ્ગો ભાઈ ટેબુજી ન બોલતો હોય, અને ના બોલવાનું કારણ પાછું બીજું હોય, અણહમજ છે. સમજણમાં વાત આવી નથી, અને પેલા 4 કોટલીઓ મારીને ભુવા ધોણે કી કે તમારા ભાઈની જ માતા નડે, ભાઈ માનતો નહીં, એટલે તરત જ પેલા ભુવા ઉપર વિશ્વાસ કરી નાખીને ભાઈના જોડે વેર કાઢે. અમે ઘણી વખત અમુક જગ્યાએ સાહેબ ધૂપ લેવા માટે જઈએ ને, મરી જાય કોઈ એટલે ધૂપ લેવા માટે જઈએ ને, એટલે હગો ભાઈ ના આવ્યો હોય એટલે અમને ખબર પડી જાય કે ભાઈ તમારો ભાઈ કઈ નહીં આવ્યો. સમજો પેલો 4 પોટલી વાળો હોય બેસી ગયો, એટલે ચોક કદાચ કોઈને આકોટો આવતો હોય ને, હું તો કોઈ સુડેલ માનો કે સિગોતર માનો તો એ મળીને આકોટો કરીને બીવરાઈને વ્યસન મુક્ત કરાવજો, ભાઈઓમાં ભેળા કરાવજો સાહેબ. મોણનો અવતાર તો મળ્યો છે, ભક્તિ કબૂલી છે ગર્ભવાસની અંદર, માના ગર્ભમાં 9 માસ. સુંદર વાત કરી કે શિવાજીનો 18 મહિને જન્મ થયો તો, હું તો એમ કહું છું બધાનો 18 મહિને જન્મ થયો છે. બોલો તમે બધા બેઠા ને બધાનો 18 મહિને જન્મ, કારણ કે કોઈ કેદી પેલા સજા પડતી ને એટલે 10 વર્ષ ગણાતા, સજા પડે 20 વર્ષની, પણ રાતનો દાડો બે ભેળું થઈને 18 મહિના થઈ જાય. બધાનો 18 મહિને થયો છે સાહેબ. પણ ખૂબ શિવાજી જાગી ગયો, માને ટકોર કરી, કેમ કે ભક્ત પહેલા જ ને જ્યારે ટકોર કરી હતી એની માએ કે મારો ધણી હરણ્યાકંશ જે પાપ કરે છે મારો દીકરો ન કરવો જોઈએ. આ ભૂમિકા જ્યારે હરણ્યાકંશ જ્યારે ભૂમિકા પ્રગટ કરાવવા માંડ્યો કે ભક્તિ કોઈને બહાર જાહેરમાં કરવી નહીં, અને ત્યારે ભોયરામાં સોની મોની ભક્તિ કરતા. અત્યાર તો સાહેબ સંતોના પ્રતાપથી સદારામ બાપા જેવા સમાજમાં પ્રગટ થયા ને, એની પાછળ જે પરિવર્તન આવ્યું છે ને એ કોઈ ન કરી શકે સાહેબ. અને ખૂબ જાગો, એ પરિવર્તનને લઈને તમારા જીવનને સુધારી દો. માતા પિતાએ જેમને જન્મ આપ્યો છે ને, તો સંતોએ તો કીધું છે કે જોજે માનવ રંગ જાય ના, એ માનવ રંગ જાય ના, તને પાછળથી પસ્તાવો થાય ના. માતા પિતાની તું સેવા કરજે, જોજે તારી જનેતાનું દૂધ લજવાય ના. આ તો હોય માને ધોકા તોડતા હોય ને અંબાજીએ ધધાયું લઈ લઈને તોડે, પાવાગઢ મને તોડે, પણ હકી માને હારો રોટલો ના હાલતા હોય. જાણે ખબર પડે છે ને આવતા જતો તમે જોજો, જેટલું પેપરમાં આવ્યું, ટીવીમાં આવ્યું, મોબાઈલમાં આવ્યું ને, કે એ આખી લશ્કરી ઊંધી પડી છે, પણ ક્યો કે જાત્રાએ જઈને આવતા તાણે એને ખબર પડી ગઈ તો અનાદિની છે સાહેબ, એ બ્રહ્માંડને ધારણ કરવા વાળી છે, જેવી તે નથી. એને ખબર પડી ગઈ એને 9 મહિના જન્મમાં રાશ આલ્યો ને, એને આર્યો પૂછે મારીને આવે છે તો એને પાછો મેલવો જ નહીં, એટલે પેલી હેરાન ફેર થાય. એટલે પહેલા તમે તમારી જનેતાનો ઓળખજો, આત્મા તો ઘણો આગળ છે. માતા પિતાની સેવા કરજો, ખૂબ આવા સંતોની વાતને ખૂબ ધ્યાનમાં લેજો. સંતોની વાત જેને ધ્યાનમાં રાખી છે ને, એ મારા સાહેબ બેઠા છે, એમને પૂછો કે હમણાં મને બતાવી હતું મોબાઈલમાં કે સાહેબ આ વખતમાં બાપુ શિક્ષણ લેવલે અંદર એક સારી લાઇબ્રેરી બનાવી, દરેક સમાજને કઈ એમને એવો નિયમ કર્યો કે કોઈનો જન્મ બાળક નો થાય એટલે આપણે પેલી કેક નહીં લાવવાની, એના બદલામાં 500 રૂપિયા આપણે લાઇબ્રેરીમાં દીકરાને ભણવા માટે આવવા. કોઈ મરણ પ્રસંગ બની જાય તો એમાં ચાચો ખેલ નહીં કરવાનો, એમાંથી કંઈક લાઇબ્રેરી માલવાનું. એમ કરતા લાઇબ્રેરીની અંદર સારું એવું શિક્ષણ પ્રાપ્ત થયું મહારાજ. આ હમણાં મને બતાવ્યું સાહેબ કે 21 દીકરા દીકરીઓ થઈને 21 પોલીસ ખાતાની અંદર ઠાકોર સમાજમાં આવી છે. આ શિક્ષણ આટલું ન કે 15 વર્ષ પહેલા નજર નાખો ને કોઈ તમને નોકરી એમ લેવા જ નહીં તમે માગતું. અત્યારે ખૂબ જીવન આગળ આવ્યું છે સાહેબ. અને એટલે કહું છું તમે મહામુસીબતે મહેનત કરો છો ને, એ કંઈક જીવનની અંદર તમારા દીકરા દીકરીઓને ભણાવવામાં કરજો. નહીતર પોત ભૂતોનું જે શરીર છે ને, એ શરીર કને બનાવ્યું છે
તમે જોજો એક એક લેવલ એની ચો જુદું પાડ્યું છે. ઓખું જોવાનું કામ કરે છે, એની અંદર એક દ્રષ્ટિ છે. નાકસાઈ સૂંઘવાનું કામ કરે, કોણ હોભળવાનું કામ કરે, હોય અંદર શ્રવણ ઇન્દ્રિય છે. અને જીભા ઉપર એક સરસ્વતી છે, એ બોલી શકે છે. પણ ચારનું જુદું જુદું કામ કરીને જુદું પાડવા વાળો કોણ? હે, અમારે તો 3 દિવસથી પ્રશ્ન બન્યો સાહેબ, જો તમને ઘરે તમે મહેનત કરતા